ગુડ મોર્નિંગ. ચાલો હવે આપણે શ્રેણી શ્રેણીમાં આગળ વધીએ. ખૂબ સરસ ચેપ્ટર છે, ગણવાની તમને મજા પણ આવતી હશે. ખાસ તો સૂત્રો સમજી લ્યો અને પછી જો એ ચેપ્ટર તમે એક પછી એક ગણતા જાઓ, સમજતા જાઓ, એમાં ચેપ્ટર વધારે મજા આવે એવું છે. ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. 28માં એક્ઝામ્પલમાં આગળ વધીએ તો બે સંખ્યાઓ, એવી બે સંખ્યા કે એનો સરવાળો છે એના ગુણોત્તર મધ્ય કરતાં 6 ગણો છે. કોઈ બે સંખ્યા ધારી લઈએ, એનો સરવાળો છે એ કેવો છે, એ સંખ્યાઓના ગુણોત્તર મધ્ય કરતાં 6 ગણો હોય તો તે સંખ્યાઓનો ગુણોત્તર, એટલે જે બે સંખ્યા ધારી હોય એનો ગુણોત્તર આટલો આવે છે એમ સાબિત કરવાનું છે. થોડું ધ્યાન રાખવા જેવો દાખલો છે. સૌપ્રથમ તો ધારીએ છીએ, ધારો કે બે સંખ્યાઓ એ અને બી છે. કોઈ પણ બે સંખ્યા ધારી શકીએ, બરાબર છે. જે એ બી બંને ધન છે એવી શરત. અહીંયા શું આપ્યું છે, તેનો ગુણોત્તર મધ્યક, આ બે સંખ્યાનો સરવાળો એ કેવડો છે, એના ગુણોત્તર મધ્યક કરતાં 6 ગણો. એટલે ગુણોત્તર મધ્યક શું થાય, બે સંખ્યાનો રૂટ એ બી એનાથી 6 ગણો છે. આટલું બરાબર છે. પક્ષ મુજબ, પક્ષ એટલે રકમ, રકમ મુજબ આવું થાય. બે સંખ્યાનો સરવાળો છે, એના ગુણોત્તર મધ્યક, બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક, બેનો ગુણાકાર ને વર્ગમૂળ. ગુણોત્તર મધ્યક એટલે જી બરાબર √ AB થાય, એનાથી 6 ગણો છે. હવે આપણે શું મેળવવાનું છે, તો તે બે સંખ્યાનો ગુણોત્તર. બે સંખ્યાનો ગુણોત્તર એટલે આપણે A/B મેળવવાનું છે, બરાબર છે ને. A/B આટલું આવવું જોઈએ. તો A/B કેમ મેળવાય, એ સરસ એક ટેકનિક છે, જે ધ્યાન રાખો. A+B, અહીંથી આપણે 6 છે એટલે 3 ગુણ્યા 2 √AB એવું લખાય. 6 એટલે 3 × 2, એમાં 3 ભલે ત્યાં રહ્યા, બાકી 2 √AB અહીંયા લઈએ છીએ. હવે અહીંયા કેટલા વધ્યા છે, 3. 6 એટલે 3 × 2, 2 √AB અહીંયા છેદમાં લઈ લીધા અને 3 વધ્યા, એટલું બરાબર. 3 એટલે 3/1 પણ કહેવાય. હવે આપણે યોગ વિયોગ પ્રમાણ લઈએ છીએ. યોગ વિયોગ પ્રમાણ કંઈ અઘરું નથી, આ અંશ છે એમાં છેદ ઉમેરો એટલે આ યોગ પ્રમાણ કહેવાય. અને વિયોગ પ્રમાણમાં શું હોય, બાદ કરવાનો. આ અંશ છે એમાંથી આ બાદ કરીએ છેદ, એટલે આ છેદમાં વિયોગ પ્રમાણ. અંશમાં યોગ પ્રમાણ એટલે છેદને અંશમાં ઉમેર્યું અને છેદમાં વિયોગ પ્રમાણ લીધો. વિયોગ પ્રમાણ એટલે આ જે અંશ છે એમાંથી છેદ બાદ કર્યો. તો અહીંયા જે પ્રક્રિયા કરી એ જ સામે કરો તો એ પ્રમાણ બદલાતું નથી, એટલે કે ઇક્વલ જ રહે. અહીંયા જે પ્રક્રિયા યોગ વિયોગની થઈ હોય કે માત્ર યોગ પ્રમાણે લઈ શકાય, વિયોગ પ્રમાણે લઈ શકાય. આ દાખલામાં યોગ વિયોગ લીધેલું છે. અહીંયા જે પ્રમાણે યોગ વિયોગ લીધું એ જ પ્રમાણે અહીંયા. તો અહીંયા શું કર્યું છે, છેદને અંશમાં ઉમેર્યું. તો અહીંયા પણ એવું જ કરો. 3 + 1 છેદમાં શું કરેલું છે અહીંયા, તો અંશમાંથી છેદ બાદ કરેલો. તો અહીંયા પણ એમ જ કરો. શું કર્યું છે, અંશમાં યોગ અને છેદમાં વિયોગ. યોગ વિયોગ પ્રમાણ, તો પ્રખ્યાત ગુણોત્તરનું યોગ વિયોગ પ્રમાણ છે. જરૂર જણાય ત્યારે ઘણી વખત ખાલી અંશમાં યોગ પ્રમાણ લઈ શકાય, જરૂરિયાત મુજબ લેવાનું હોય. આમ એટલે લીધેલું છે કે અંશમાં પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ છે. આ પહેલું પદ કહેવાય, આ મધ્યમ પદ છે, અને આ અંતિમ પદ કે ત્રીજું પદ કહેવાય. તો જો આ મધ્યમ પદ કેવું હોય, 2 ગુણ્યા પહેલા અને બીજાનો વર્ગમૂળનો ગુણાકાર એવું હોવું જોઈએ. તો એ મધ્યમ પદ કહેવાય પૂર્ણ વર્ગ પદાવલીનો. એ પ્લસ કે માઇનસ ગમે હોય તો ચાલે. એટલે યોગ વિયોગ પ્રમાણ, હા અહીંયા તમે ફેરવીને ગણી શકો છો. અંશમાં વિયોગ ને છેદમાં યોગ, એટલે કે અહીંયા બાદ બાકીને અહીં પ્લસ. તો અહીંયા એમ જ કરવાનું, બાદ બાકીને પ્લસ, સરવાળો. એવી રીતે તમે ગણી શકો છો. તો ચાલો, અંશમાં પૂર્ણવર્ગ પદાવલી છે, એના અવયવ પાડવા છે. લખાવો તો પહેલા પદનું વર્ગમૂળ એટલે √A, મધ્યમ પદની નિશાની, આ ત્રીજું પદ છે એનું વર્ગમૂળ અને આખાનો વર્ગ. છેદમાં એવા જ અવયવ. પૂર્ણવર્ગ પદાવલી છે, આ એનું મધ્યમ પદ છે. તો પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, ત્રીજા પદનું વર્ગમૂળ, સામે થાય છે 4/2 એટલે ટોટલ વધ્યા 2, બરાબર છે. હવે વર્ગમૂળ લઈ લઈએ છીએ. વર્ગમૂળ લઈ લઈએ એટલે આ પરિણામ હવે આવું મળે છે. તેથી √A + √B
अपॉन रूट ए माइनस रूट बी बराबर 2। हजू योग वियोग प्रमाण लईए। हजू फरीथी योग वियोग એટલે આ અંશ છે। જો योग वियोग પ્રમાણ અઘરું નથી। રૂટ એ પ્લસ રૂટ બી આ અંશ છે બરાબર। એમાં છેદ ઉમેરી દઈએ છીએ। છેદમાં એમ જ પણ વિયોગ પ્રમાણ આ અંશ છે એમાંથી છેદ બાદ કરીએ તો અહીંયા પણ એમ અહીંયા એટલે કે અહીંયા શું છે 2/1 છે। અહીંયા છેદ ઉમેરો છે છેદ અંશમાં ઉમેરો તો અહીંયા પણ એમ જ કરો। છેદમાં શું કરેલું છે અંશમાંથી છેદ બાદ તો સામે પણ એવી જ પ્રક્રિયા કરવાની। પાછું કારણ એનું જ योग वियोग प्रमाण। योग वियोग प्रमाण योग वियोग प्रमाण लेवाथी गुणोत्तर बदलातो नथी इक्वल ज रहेशे। बंने बाजुनुं सादुरूप सरखुं ज रहे। त्यार पछी हवे सादुरूप आपीए तो शुं थशे अंशमां रूट बी उडी जशे 2 रूट ए एवुं वधे छे। योग वियोग लेवानुं ज कारण खरेखर ए हतुं के अहींया उमेरशुं एटले बी उडी जाए। छेदमां उमेरीए बाद करीए त्यारे आ हरखा छे ई उडी जाए एटले रूट बी माइनस माइनस प्लस रूट बी वध्या। रूट ए तो उडी जाए छे बराबर छे। अहींया रूट बी उडी गया 2 रूट ए ने अहींया 2 रूट बी वध्या छे। सामे जोशो तो 3 वध्या छे ने छेदमां 1। हजी जोशो तो आ उडी गया छे એટલે કેટલું વધ્યું છે રૂટ એ અપોન રૂટ બી ઇઝ ઇક્વલ ટુ 3/1। ક્યાંક ભૂલ થઈ છે। हाँ वर्गमूल लीधुं छे अहीं √2। ओके तो अहींया √2 आवशे। वर्गमूल लीधुं छे बे बाजू अहींथी वर्ग गयो तो सामे वर्गमूल अथवा बंने बाजू वर्गमूल लीधुं। वर्गमूल लीधुं એટલે वर्ग वही गयो छे √2। त्यार पछी योग वियोग प्रमाण એટલે अहींया उमेराने छेदमांथी बाद कर्या। अहींया थोड़ुं शुं रहेशे हतुं एनुं ज रहेशे। √2 + 1 छेदमां √2 - 1। हजू आपणे आगळ वधीए। આપણે જોઈએ છીએ શું એ પાછું જોઈએ તો તે સંખ્યાઓનો ગુણોત્તર। સંખ્યા એટલે એ અને બી સંખ્યા ધારી છે એનો ગુણોત્તર એટલે a/b જોઈએ છીએ। તો આમાંથી a/b કેવી રીતે મળશે? a/b મેળવવા શું કરવું જોઈએ તો આપણને a/b મળે તો કે વર્ગ કરવો જોઈએ। તો બંને બાજુ વર્ગ કરી નાખો। વર્ગ કરીએ તો અહીંયા શું થશે a/b। સામે વર્ગ કરીએ તો √2 + 1 અંશ અને છેદ બેયનો વર્ગ। हजू सादुरूप आप्या तेथी a/b इज इक्वल टू अहींया वर्ग करीए एटले पहेलानो वर्ग 2 2 गुणिया पहेलुं बीजुं 2 गुणिया √2 गुणिया 1 एटले 2 √2 अने बीजानो वर्ग एटले 1 नो वर्ग लख्यो ई 1 छेदमां एम ज फरीथी पहेलानो वर्ग 2 गुणिया पहेलुं बीजुं बीजानो वर्ग एटले a/b बराबर शुं वधे छे 2 ने 1 3 3 वत्ता 2 √2 छेदमां 2 ने 1 3 3 - 2 √2। तेथी ए जेम बी इज इक्वल टू शू थाय छे 3 + 2 √2 जेम 3 - 2 √2 बराबर है। सरस दाखलो है। थोड़ा सादुरूप नवा है पण पहला √a/b केम मळे ई जोयुं पछी वर्ग कर्या एटले a/b मळेला छे एटले के आपणे जे बे संख्या जोईए एनो गुणोत्तर तो मळे a/b। तो a/b केम मेळवा छे तो અહીંથી જ प्लानिंग छे। हाँ एक वर्ग करी अने बीजी एक हजी गोठवणी छे के અહીંથી पहला वर्ग कर नाखे ने पछी योग वियोग ले तो पण थई जाय छे बरोबर छे। पण आ रीते सादुरूप आप्युं छे तो के અહીંથી આપણે શું કર્યું છે 6 હતા એમાંથી 3 અહીં એમનેમ રહેવા દીધા છે 3 × 2 2 √ab છે અહીં છેદમાં મૂક્યા 3 એમનેમ પછી योग વિયોગ પ્રમાણ લીધો અને પુનર્પદાવલી થઈ એમાંથી આપણને √a અને √b વાળી પદાવલી આવી પછી વર્ગ કર્યો ત્યારે a/b મળ્યા છે। તો योग વિયોગ લીધો છે એનું ખાસ કારણ છે a/b તો જ થાય આમાંથી। આવા પદ ઘણી વખત આવશે ત્યારે આપણે योग વિયોગ લઈને x કે y જે ચલ કે પદ આવતા હોય એમાંથી આપણે
ગુણોત્તર જરૂરી હોય એવો મેળવી શકીએ. બરાબર છે. તો એક સરસ ને ધ્યાન રાખવા જેવો દાખલો છે. એક સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે 29મો ગણીએ. એ પણ એક નવા પ્રકારનો દાખલો છે. ચાલો 29મો દાખલો આગળ વધારીએ. જરૂર જણાય તો આ જે 28મો દાખલો છે એ 2 વખત મોઢે ગણ નાખો. ત્યાં સુધી આ પ્રકારના એક્ઝામ્પલ પહેલી વખત જ્યારે આવતા હોય નવી રીત, ત્યારે પહેલી વખત અઘરા જ લાગે. જેમ કે 8મા ધોરણમાં ભણતા હોય, પહેલી વખત અવયવ આવ્યા હોય 7મામાં કે 8મામાં, ત્યારે પહેલી વખત અઘરા જ લાગે. સામાન્ય વર્ગ કરવો એ અઘરો લાગતો હોય, પણ એ પછી હેબિટમાં આપણને આવડી જાય. એટલે જે અત્યારે 28મો ગણ્યા છે એ દાખલામાં એક નવી રીત શીખાશે કે આવામાંથી કેમ એ અને બી કેવી રીતે ગુણોત્તર મેળવી શકાય. ચાલો હવે 2 ધન સંખ્યાઓ ના સમાંતર અને સમગુણોત્તર મધ્યક એ અને જી હોય તો તે સંખ્યા એટલે જે સંખ્યાઓ 2 લીધી હોય એ સંખ્યાઓ આ 2 સંખ્યા છે. 2 સંખ્યા દેખાય છે, એક એ પ્લસ અંડરરૂટ વાળી ને એ માઇનસ અંડરરૂટ વાળી. આ 2 સંખ્યાઓ આ છે એમ કહેવાનું છે. સૌ પ્રથમ તો 2 ધારીએ છે. ધારો કે 2 ધન સંખ્યાઓ એ અને બી છે, તેનો સમાંતર મધ્યક આપણે એ કહીએ છીએ. અને કેવી રીતે મળે? 2નો સરવાળો છેદમાં 2 અને તેનો સમગુણોત્તર મધ્યક એને જી કહીએ છીએ અંડરરૂટ એ બીથી મળે. હાલો આ 2 તો સૂત્રો જ છે. 2 સંખ્યા એ બી હોય તેનો સમાંતર મધ્યક એટલે સરવાળો છેદમાં 2 ને એના ગુણાકારનું વર્ગમૂળ લઈએ તો સમગુણોત્તર મધ્યક મળે. હાલો આ 2 સંખ્યા, આ 2 પરિણામ મળ્યા છે. હવે આપણે આ 2 સંખ્યાઓ એટલે કે આના જે સમીકરણ છે એને ઉકેલીએ એટલે એ અને બી મળશે. એ બીવાળા 2 સમીકરણો એમાંથી એ અને બી મેળવવા છે. તો ચાલો, જો અહીં ગુજરાતી નામ લખ્યા છે ન લખીએ તોય ચાલે. અત્યારે જાણકારી અને સંકેતમાં ફાવટ આવી જાય એટલે આખું લખેલું છે. તેથી એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 અહીંયા ગુણા છે એટલે 2a. આ સમીકરણ 1 બન્યું. અને બીજું અહીંયા આવીએ તો a ઇન્ટુ બી બરાબર જી સ્ક્વેર મેળવ્યું. આ સમીકરણ 2. 1 અને 2 એ અને બી વાળા સમીકરણ કોઈ પણ રીતે ઉકેલ મેળવો એટલે એ અને બી મળે. એ અને બી એટલે શું? 2 ધન સંખ્યા જે આપણને મેળવવાની કીધી છે અને એ આ જવાબ લાવવાનો છે. જવાબ આપણને આપ્યો છે એ 2 એ અને બી મેળવીને લાવવાનું છે. તો કોઈ પણ રીતે ઉકેલી શકો. જેમ કે એક સહેલી રીત, અહીંથી બી બરાબર શું થાય? જી સ્ક્વેર અપોન એ. એ અહીંયા મૂકી દો જી સ્ક્વેર અપોન એ. પછી એ લસા લ્યો એટલે એનું દ્વિઘાત સમીકરણ મળે. એમાંથી ડેલ્ટા મેળવીને ઉકેલ મેળવવાનો છે. બરાબર? દ્વિઘાત સમીકરણની રીતે આ જવાબ આવી જશે 100%. મેં ગણેલો છે, તમે ગણો. એક હજી નવી રીત શીખવાડીએ. આ એ પ્લસ બી વાળું સમીકરણ છે, એવું આપણે એ માઇનસ બી વાળું જો સમીકરણ મળી જાય તો ઉકેલ વધારે સહેલો થાય. એટલે કે તમને હું આવું કંઈક કહેવા માગું છું. જે સમીકરણો તમને ઉકેલવા વધારે હેલા પડતા હોય, સૌથી સહેલામાં સહેલી રીત સમીકરણ કેવા હોય તો હેલું પડે? તો કે આવા પ્રકારના સમીકરણ એક્સ પ્લસ વાય બરાબર 5 હોય ને એક્સ માઇનસ વાય બરાબર 3 હોય તો આનો ઉકેલ સૌથી હેલામાં હેલો કહેવાય. શું? સરવાળો કરો તો વાય ઉડી જાય ને એક્સ મળે, ને એક્સની કિંમત મૂકી દો તો વાય મળે, અથવા બાદબાકી કરો એટલે વાય ઉડી જાય અને એક્સ ઉડી જાય, વાય મળી જાય. સરવાળો કરો તો વાય ઉડી જાય, એક્સ મળી જાય. બરાબર? આ બધી રીતે કોઈ પણ રીતે ઉકેલ મેળવો આવા સમીકરણો સહેલા. તો આપણી પાસે એક એ પ્લસ બી વાળું છે. એ પ્લસ બી બરાબર કંઈક એક સમીકરણ છે. હવે એ માઇનસ બી બરાબર જો આપણને બીજું કંઈક સમીકરણ મળી જાય તો એ અને બી મળી જાય. એ અને બી એટલે આ સંખ્યાઓ જ આવી જશે જે સાબિત કરવાનું છે. એ સંખ્યાઓ જ જોઈએ છીએ આપણે. બરાબર? તો એ માઇનસ બી વાળું સમીકરણ કેમ મેળવું છું એ તમારે શીખવા જેવું છે.
એ છે સૌ પ્રથમ અવયવના એક સૂત્રનો ઉપયોગ કરી a માઇનસ બીનો સ્ક્વેર એટલે a પ્લસ બીનો સ્ક્વેર પછી હું લખું હવે અહીંયા માઇનસ યાદ કરો ન યાદ આવે તો હવે ટેકનિકથી શીખી લઈ ડાબી બાજુ શું છે બરાબરની ડાબી બાજુ તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે ને -2ab મધ્યમ પદ છે અહીંયા મધ્યમ પદ શું છે a સ્ક્વેર બી સ્ક્વેર તો છે જ મધ્યમ પદ શું થાય +2ab અહીંયા -2ab છે અહીંયા +2ab તો સમાન કરવા માટે શું કરવું પડે -4ab બરાબર છે +2ab અહીં મધ્યમ પદ ને -4ab બે ભેગું થઈને શું થશે આનું મધ્યમ પદ આવે છે એવું થઈ જાય પહેલું ને ત્રીજું પદ તો અહીંયા ને અહીંયા બંને જગ્યાએ a સ્ક્વેર ને બી સ્ક્વેર સમાન જ આવશે ચાલો હવે આપણે આમ શું કામ ફેરવું છે તો આ સમીકરણ 1 અને 2ની કિંમત આમાં મૂકી દઈએ એટલે આપણને a - b વાળું સમીકરણ મળી જાય બહુ સરસ ટેકનિક છે ચાલો a + b એટલે હું અહીંયા 2a લખું છું એનો સ્ક્વેર 4ab એટલે g સ્ક્વેર છે તેથી વર્ગ કરો એટલે 4 કોમન નીકળશે 2નો વર્ગ 4 અહીંયા 4 છે 4 કોમન a સ્ક્વેર - g સ્ક્વેર આવ્યું એ a - bનો સ્ક્વેર બરાબર આવ્યું તો a - b બરાબર શું થશે પ્લસ ઓર માઇનસ અથવા સીધું એક વર્ગમૂળ જ લઈએ પ્લસવાળું જ બરાબર કોઈ એક લઈએ a સ્ક્વેર - g સ્ક્વેર આ ત્રીજું સમીકરણ મેળવ્યું આપણને આ a - બીના સ્ક્વેર બરાબર આવ્યું છે તો એનો વર્ગમૂળ લઈએ એટલે a - બીને અહીંયા આટલું મેળવ્યું છે ધન વર્ગમૂળ લીધું છે ધારી લીધું કે એ મોટા છે ને બી નાના છે એવી રીતે જોકે માઇનસ લો તો પણ જવાબ આવી જાય છે ચાલો હવે પહેલું અને ત્રીજું સમીકરણ જો ઉકેલ હમણાં કીધું એ પ્રમાણે સાવ સહેલો છે સમીકરણ 1 વત્તા સમીકરણ 2 કરતાં 1 અને 2નો સરવાળો કરતાં 1 અને 2નો સરવાળો કરીએ તો a ને a 2a થાય b ઉડી જશે એટલે 2a = શું થશે 2a = 2a પ્લસ 2 કેપિટલ A પ્લસ 2 √ a સ્ક્વેર - g સ્ક્વેર 2 કોમન લેશો એટલે a બરાબર 2 કોમન લઈએ અહીંથી 2 કોમન સાથે આ 2 ઉડી જાય છે ચાલો આ એક સંખ્યા મેળવી બી મેળવવો છે તો આ કિંમત છે સમીકરણ 1માં મૂકો તો પણ ભલે હાલો મૂકીએ અહીંયા એની જગ્યાએ આખી આ કિંમત મૂકી અને સામે લઈ જઈએ આ કિંમત સમીકરણ 1માં મૂકતા 1માં મૂકો 3માં મૂકો ગમે એમાં બી મળી જશે બી સીધો જ લખાવી દો ચાલો અહીંયા મૂક્યા છે સામે ગયા એટલે આ 2a હતા એમાંથી આ a બાદ થાય એટલે a વીધા પછી આ પ્લસ √ વાળું છે એ સામે ગયું તો માઇનસ ટૂંકમાં ઉપર જેવું જ a સ્ક્વેર - g સ્ક્વેર આ બે સંખ્યાઓ જે કીધી છે એ આવી ગઈ છે આજ આવી ગઈ છે સેજ નજર નાખેલી જ છે તેથી બે સંખ્યાઓ કઈ છે એ ખાલી નિશાની જ ફેર છે એટલે સાથે લગી હગી a સ્ક્વેર - g સ્ક્વેર છે એમ ન લખવું હોય તો હજી ઘણાને આ જવાબ જુદો લાગતો હોય છે તો એટલે કે કરીને પાછા લખવાના અવયવ પાડીએ a - g ને a + g છે બરાબર સરસ દાખલો છે ખાસ એક ટેકનિક એ જોવાની હતી કે a + b ને a × b જ્યારે બંને હોય ત્યારે a - b વાળું સમીકરણ આવી રીતે બનાવી શકાય છે બરાબર છે તમે ઘણી વખત JEEની જુદી જુદી બુકો રેફરન્સ બુકો જોતા હશો ત્યારે ઘણા એક્ઝામ્પલમાં આવી ટેકનિક વાપરે છે આ લોકો બીજી એક રીત મેં અહીંથી કીધી હતી શું રીત 2 સમીકરણ 2માંથી b બરાબર b કે એ કોઈ પણ મૂકી શકે b બરાબર g² / a સમીકરણ 1માં મૂકતા એટલે આ પછી લસા લેશો ને એટલે એ વાળું એક સમીકરણ થાય જે દ્વિઘાત સમીકરણ છે એનો ઉકેલ મેળવવાનો એટલે એની કિંમત મળે એની કિંમત મૂકો પહેલામાં કે બીજામાં
એટલે બી મળી જશે. બરાબર. ચાલો તો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી હજી આગળ વધીએ આપણે. ચાલો એના પછીનો એક્ઝામ્પલ, રકમ વાંચી રાખો. સરસ મજાનો દાખલો છે ને સાવ સહેલો દાખલો છે. હવે પછીના દાખલા 3 એ 3 ખૂબ સહેલા છે. તો બેક્ટેરિયાની કઈ સંખ્યાને આધારિત એક પ્રશ્ન પૂછેલો છે. તો સેજ રકમ વાંચી રાખો. ચાલો એના પછી 30મો દાખલો. હવે છે શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 છે. ત્યાર પછી શું કીધું છે? બેક્ટેરિયાની સંખ્યા 30. શરૂઆત એટલે જે કોઈ પ્રયોગ શરૂ કરતા હોય ત્યારની શરૂઆતની સંખ્યા. આમ શરૂઆત એટલે બીજો કોઈ એનો અર્થ નહીં સમજવાનો. જ્યારે કોઈ પ્રયોગની શરૂઆત હોય ત્યારે બેક્ટેરિયાની સંખ્યા 30 છે. પછી તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. પછીના પ્રશ્નો તો સહેલા છે. તો 2 કલાકને અંતે બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? 2 કલાકને અંતે એટલે શરૂઆતમાં 30 છે. હવે આપણે પહેલાં એમનેમ જવાબ મેળવીએ, પછી ગણતરીથી કરીએ. શરૂઆતમાં 30, 1 કલાકના અંતે કેટલી થાય? તો કે બમણી થાય છે 1 કલાક પૂરી થાય એટલે. તો 60 થઈ હોય. તો 2 કલાકના અંતે 60 હતી એના પાછા ડબલ થાય એટલે કે 120 જવાબ આવશે. પછી 4 કલાકને અંતે કેટલી થઈ એવો બીજો પ્રશ્ન પૂછ્યો. તો 2 કલાકના અંતે 120 હતી, તો 3 કલાકના અંતે એની ડબલ થાય એટલે 240. 4 કલાકના અંતે તો 240ના 480 એટલી સંખ્યા થાય. પછી nમી કલાકે કેટલી થાય? તો એ રીતે થોડુંક વિચારીને એ પણ જવાબ આપી શકાય. બરાબર. આપણે હવે ગાણિતિક રીતે ગણીએ છીએ. હલો, અહીંથી જ જવાબ શરૂ કરી દઈએ. તેથી બેક્ટેરિયાની દર કલાકે સંખ્યા દર્શાવતી શ્રેણી કેવી બને? પહેલાં 30, પછી એની બમણી એટલે 30 ગુણ્યા 2, પછી કેટલી? 30 ગુણ્યા 2નો વર્ગ થાય. આ છે એને પાછા 2 વડે ગુણો તો આ થાય. બરાબર છે, બમણી થાય. એના પછીનું પદ તો આને ફરીથી 2 વડે ગુણો. બમણી થવું એટલે 2 ગણું થવું, 2 વડે ગુણવું. તો આને 2 વડે ગુણો એટલે 2નો ક્યુબ. આવી રીતે એક શ્રેણી મળે. હવે એક પછી એક જવાબ મળીએ. તેથી 2 કલાકે એટલે 2 કલાકને અંતે બેક્ટેરિયાની સંખ્યા એટલે કેટલી થાય? તો આ બીજું પદની પહેલી કલાકને અંતે થાય. આ શરૂઆત છે. 1 કલાક પૂરી થાય ત્યારે આટલું હશે. 2 કલાક પૂરી થાય એટલે શ્રેણીનું કેટલામું પદ થાય? શ્રેણીનું ત્રીજું પદ. બરાબર છે. શ્રેણીનું ત્રીજું પદ શું થાય? તો એ આરની ત્રીજું પદ એટલે AR². એ એટલે તો એક લખી નાખી. એ એટલે 30 છે અને R બરાબર 2. તો 2 કલાકને અંતે બેક્ટેરિયાની સંખ્યા એટલે શ્રેણીનું ત્રીજું પદ સમજાણું છે. આ પહેલી કલાકને અંતે ને આ બીજી કલાકની અંતે. બરાબર છે. તો એ એટલે 30 મૂકીએ, R એટલે 2 છે એ મૂકી દઈએ. તો 2નો વર્ગ 120. એક વધારામાં આ લખી શકો. આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે અને એ બરાબર 30 છે પહેલું પદને. ગુણોત્તર આમ છેદમાં મૂકો એટલે ગુણોત્તર 2 મળશે. 2 કલાક. આવી જ રીતે 4 કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા 4 કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા એટલે શ્રેણીનું કેટલામું પદ થાય? શ્રેણીનું 5મું પદ.
શ્રેણીનું પાંચમું પદ એટલે એ આરની 4 ઘાત, જે પદ હોય એનાથી 1 ઘાત ઓછી આવે, એ ઇન્ટુ આર રેસ ટુ n-1 એવું પદ થાય. એ એટલે 30 મૂકીએ, આર એટલે 2 મૂકીએ. 2 નો વર્ગ 16, 16 તેરી 48 ને 0. અહીં હવે પૂછ્યું છે nમી કલાકે. nમી કલાકે બેક્ટેરિયાની સંખ્યા એટલે શ્રેણીનું n+1મું પદ, બરાબર. જેટલામી કલાક હોય એના બેક્ટેરિયાની સંખ્યા એટલે એના કરતાં એક પદ આગળ. જેમ કે પહેલી કલાકને અંતે એટલે બીજું પદ, ચોથી કલાકને અંતે 4 કલાકે એટલે 4 કલાક પૂરી થાય ત્યારની વાત છે, એટલે પાંચમું પદની શરૂઆતની સંખ્યા આવી જાય, એટલે આવી રીતે લીધેલું છે. તો nમી કલાકે બેક્ટેરિયાની સંખ્યા એટલે n+1મું પદ. n+1મું પદ શું થાય? એ આરની જે ઘાત હોય એમાં એક ઓછી, બરાબર છે. તો શું થાય? એ આરની n ઘાત થાય. હવે એક અન્ય રીતે ગણી શકાય. ઘણા શું કરે, અહીંયા સુધી તો એમને લખ્યું, પછી nમી કલાકે બેક્ટેરિયાની સંખ્યા પહેલાં આ લખે, પછી આમાં જુદી જુદી કિંમત મૂકે. જેમ કે 2 nની જગ્યાએ 2 મૂકે એટલે 2 કલાકને અંતે બેક્ટેરિયાની સંખ્યા, એટલે આનો જવાબ મળી જાય. 4 કલાકે કીધું હોય તો એની જગ્યાએ આમાં 4 મૂકી દે, મતલબ કે પહેલાં આ મેળવી લે, એની ઉપરથી આ 2 ગણે. એવી રીતે પણ લખી શકાય. અત્યારે મેં જે રીતે રકમમાં પૂછ્યું હતું એ રીતે ગણ્યો છે, કે એ રીતે તમને સમજાઈ જાય કે 2 કલાકને અંતે એટલે ત્રીજું પદ થાય છે, 4 કલાકને અંતે એટલે પાંચમું પદ થાય છે. તો એવી રીતે n કલાકને અંતે એટલે n+1મું પદ થાય, એ સમજાઈ જાય એટલે આ ક્રમમાં આપણે ગણેલા છે. ઓકે, ચાલો તો એક સ્ક્રીનશોટ લઈ લો. પછી એક 31મો દાખલો, એ પણ સાવ સહેલો છે. ચાલો 31માની રકમ વાંચી રાખો, ખૂબ સહેલો દાખલો. હા, એક ચક્રવૃદ્ધિ વ્યાજ ખબર હોવી જોઈએ. જો કે વ્યવહારુ પ્રશ્ન છે. અત્યારે તો વાતુચીતું ક્યાં ક્યાં મોટા વ્યક્તિઓ હોય તો વ્યાજની કંઈ ને કંઈ લોન હાલતી હોય, કે ક્યાંય આપ્યા હોય, લીધા હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ જ હોય મોટા ભાગે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે મોટા ભાગે તો વિદ્યાર્થીઓને જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે ખબર જ હોય છે, વ્યાજનું વ્યાજ એવો સીધો જવાબ આપે. અને વ્યાજનું વ્યાજ બહુ વધી જાય એ એને ખબર હોય, એમાં તો મરાઈ જાય એવું કહેતા હોય ઘણે. જો પૈસા લીધા હોય ચક્રવૃદ્ધિ વ્યાજે તો કે હલવાઈ જાય એવી એને ખબર હોય છે. શું વ્યાજનું વ્યાજ? એટલે કે ધારો કે કોઈ રકમ મૂકી છે તો એનું વ્યાજ 1 વર્ષના અંતે જે આવે એ ઉમેરાઈ જાય છે, પછી બીજા વર્ષે એ મુદ્દલ ગણાય. એટલે કે વ્યાજ અને રકમ ઉમેરાય ને એ આખાનું વ્યાજ એના પછીના વર્ષે ગણાય. એમ ક્રમશઃ ચાલતું રહે. સમજતા જઈએ અહીંયા. તો બેંકમાં 500 રૂપિયા 10%ના ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ છે, એટલે શરૂઆતની મુદ્દલ મુદ્દલ એટલે મૂળ જે રકમ 500 રૂપિયા, બરાબર. પછી શરૂઆતની મુદ્દલ એટલે પહેલું વર્ષ ન ગણાય, મૂકેલી પછી પહેલા વર્ષના અંતે આ રકમ પર 10% ચક્રવૃદ્ધિ વ્યાજ છે, વ્યાજ ઉમેરાય છે કે વ્યાજ મળે છે, બરાબર છે. તેથી પ્રથમ વર્ષના અંતે મળતી કુલ રકમ કેટલી થાય? તો આ 500 હતા એ પછી 500 રૂપિયા જે મૂક્યા છે એના 10%, 500ના 10%, એટલે 500ના 10%. આટલું ક્લિયર.
આ 500 હતા એ વત્તા શું ઉમેરાય છે? 500 રૂપિયાના 10% આપણને વ્યાજ મળે એ ઉમેરાય. આટલું ક્લિયર? આ હતા અને આટલા વધારાના મળશે. ટોટલ આટલી કુલ મળતી કુલ રકમ આટલી થાય. પ્રથમ વર્ષના અંતે આટલી રકમ થાય. 500 હતા એ અને 500ના 10%. હવે થોડુંક સાદુરૂપ આપવું છે. 500ના 10% એના લખી નાખીએ છીએ, બરાબર? સમજાય એટલે 500ના 10%. હવે ના હોય એનો ગુણાકાર અને ટકાના 100 સાદુરૂપ આપો તો 1 0 ઉડી જાય છે. અહીંયા નથી ઉડાડતા, જાણી જોઈને કે 500 કોમન નીકળી જાય. અહીંયા કેટલું વધ્યું છે? 1/10 એટલે 0.1 વધે છે. હવે 500 કોમન લઈ લઉં છું. અહીંયા વધ્યા 1. અહીંયા કેટલા વધ્યા? 500 કોમન લીધા તો 0.1. કેટલું થયું છે? 500 અને 1.1. હાલો આવી હજી ગણતરી કરી નાખીએ. બીજા વર્ષના અંતે મળતી રકમ તો હવે કેટલા હશે? તો આટલા તો હતા જ, 500 1.1 તો હતા જ. હવે એના માટે બીજા વર્ષે કેટલું વ્યાજ મળે? તો આ જે મુદલ હતી આ મુદલ થઈ ગઈ. હવે એના 10% વ્યાજ ઉમેરાય. આ હતા અને આ જે રકમ હતી એના 10%. બરાબર? ચક્રવૃદ્ધિ વ્યાજ સમજવાનું સરળ એ દાખલો છે, સમજાઈ જાય એવો દાખલો છે. આ મુદલ થઈ ગઈ પહેલા વર્ષના અંતે હતી, પાછા એ જે મુદલ હતી એના 10% વ્યાજ મળ્યું છે. હજુ સાદુરૂપ ઉપર જેવું જ આપવું છે, એટલે કે એક પ્રકારે રિવિઝન જ કરવું છે. આ 500 1.1 ગુણ્યા નાનો ગુણાકાર 10/100 એમાં 1 મીંડું ઉડી ગયું. ના, હવે કેટલું વધ્યું? 0.1 કોમન લેવા છે. કેટલા કોમન નીકળશે? 500 1.1 કોમન નીકળ્યા. 500 ગુણ્યા 1.1 કોમન નીકળ્યા. હવે કેટલું વધે છે? તો અહીંયા કોમન આખું નીકળી ગયું એટલે 1. અહીંયા આખું નીકળી ગયું. કેટલું વધ્યું છે? 1/10 એટલે કે 0.1. એ બેનો સરવાળો કરીએ તો કેટલો થાય? 1.1. 1.1 ને 1.1નો ગુણાકાર છે એટલે 1.1નો સ્ક્વેર, એટલે આટલું થયું 500 ગુણ્યા 1.1નો સ્ક્વેર. તે જ રીતે હજી આગળ વધતા ત્રીજા વર્ષને અંતે કુલ રકમ બરાબર કેટલી થશે? તો આ જ રીતે તમે સાદુરૂપ આપશો તો આવું આવશે. તેથી બેંકમાં જમા થતી જમા રકમ બેંકમાં દર વર્ષે, વર્ષની વાત છે, દર વર્ષે જમા રકમ થી બનતી શ્રેણી લખી હાલો. પહેલા વર્ષે શરૂઆતમાં 500 હતા, પછી 500 ગુણ્યા 1.1 પહેલા વર્ષના અંતે, પછી બીજા વર્ષના અંતે કેટલી મળી છે? 500 1.1નો સ્ક્વેર, ત્રીજા વર્ષે 500 1.1નો ક્યુબ. આમ છે કે મળે. હાલો, આ શ્રેણી સમગુણોત્તર છે કે નહીં એ જોઈ લો. છેદમાં મૂકો એટલે ખબર પડી જશે સમગુણોત્તર છે કે નહીં. આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે. અહીં પેલું પદ અગાઉના દાખલા જેવું જ લખાણ લખતા જાય છે. એક શ્રેણી બનાવી. હા, આ વખતે એક ચક્રવૃદ્ધિ વ્યાજ હતું તો એક નવું આવ્યું મતલબ કે આપણા માટે સારું થયું, એક નવો મુદ્દો શીખવા મળ્યો, બરાબર છે, અથવા તો એનું રિવિઝન થયું. તો અહીં એ બરાબર પ્રથમ પદ 500 છે, આર બરાબર ગુણોત્તર, અને આના છેદમાં મૂકો, બીજાના છેદમાં પહેલું મૂકો કે ત્રીજાના છેદમાં બીજું મૂકો. કેટલું મળે છે? 1.1. હવે શું પૂછ્યું છે? બધું મળી જાય. એ અને આર મળી ગયો, જે પૂછ્યું હોય તે બધું મળી જાય.
પૂછ્યું છે આપણને શું? તો 10મા વર્ષને અંતે કેટલી રકમ? 10 વર્ષને અંતે એટલે કેટલામું પદ થાય આ શ્રેણીનું? આ શરૂઆતનું, આ પ્રથમ વર્ષના અંતે આટલું થાય, બીજા વર્ષને અંતે આ ત્રીજું પદ આવે, તો 10 વર્ષના અંતે મળતી રકમ બરાબર શ્રેણીનું કેટલામું પદ? 10 વર્ષના અંતે એટલે 11મું પદ થાય. સેજ સમજજો, આ શરૂઆતનું, આ 1 વર્ષના અંતે એટલે બીજું પદ થયું, ત્રીજું પદ એ 2 વર્ષના અંતે, એવી રીતે 10 વર્ષના અંતે એટલે 11મું પદ. 11મું પદ એટલે ARની 10 ઘાત. એ એટલે 500 છે, R એટલે 1.1 છે, 10 ઘાત એમને આટલા રૂપિયા મળે. ઓકે, સરસ મજાનો દાખલો, ગણવા જેવો દાખલો, શીખવા જેવો દાખલો, સમજવા જેવો દાખલો. તો ચાલો સમજો, શીખી લ્યો, ગણી લ્યો. પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ આવી ગયો, લઈ લો. હાલો, પછી છેલ્લો એક દાખલો રહ્યો છે, ખૂબ સહેલો છે, ટૂંકો દાખલો છે, પૂરો જ કરી નાખીએ. સાવ સહેલો ને ટૂંકો દાખલો. દ્વિઘાત સમીકરણ 10માં આવી ગયું છે, એનો એક ઉપયોગ કરવો છે. ઉપયોગ સરસ મજાનો છે, એ તમારે એક સરસ કોન્સેપ્ટનું એક રિવિઝન થવાનું છે. શું છે 32મા દાખલામાં? દ્વિઘાત સમીકરણના બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક 8 અને 5 હોય તો દ્વિઘાત સમીકરણ મેળવો. ચાલો, દ્વિઘાત સમીકરણના બીજ આવે એટલે બીજ આપણે AB અથવા આલ્ફા બીટા ધારીએ છીએ. ધારો કે દ્વિઘાત સમીકરણના બીજ શું? આલ્ફા અને બીટા કા A અને B છે, બેમાંથી એક ધારીએ, બંને પ્રચલિત છે. પછી શું કીધું છે? આ બીજોનો સમાંતર મધ્યક અને આ બીજોનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે શું છે? 4 અને 8 આપેલા છે. નહીં, 8 અને 5 આપેલા છે. જે આપ્યા હોય એ લખી નાખવા, એનાથી કોઈ ફેર નથી પડતો. એ તો જવાબ એ પ્રમાણે ફેરફારવાળો આવી જાય. તો ચાલો, આ બીજોનો સમાંતર મધ્યક એટલે બીજ છે આલ્ફા બીટા, એનો સમાંતર મધ્યક શું થાય? તો આલ્ફા પ્લસ બીટા બાય 2 બેનો સરવાળો છેદમાં 2 બરાબર 8. અને સમગુણોત્તર મધ્યક છે એ 5 છે. સમગુણોત્તર મધ્યક શું થાય? તો બેનો ગુણાકાર ને એનો વર્ગમૂળ બરાબર 5. તેથી આલ્ફા પ્લસ બીટા બરાબર 16 મળ્યું અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 25 થયું. વર્ગ કરીએ એટલે એટલું થયું. હાલો, આટલું તો આપણે શ્રેણી શ્રેઢી ઉપરથી લખ્યું છે, બરાબર. બીજ આલ્ફા બીટા ધારીએ તો એનો સમાંતર મધ્યક એટલે સરવાળો છેદમાં 2, ગુણાકારનું વર્ગમૂળ એટલે ગુણોત્તર મધ્યક થયો એ 5, એની ઉપરથી લખ્યું. હવે જેના બીજ એટલે ઉકેલો આલ્ફા અને બીટા હોય તેવું દ્વિઘાત સમીકરણ x², પછી થોડુંક તમારે લખવાનું છે. હવે થોડુંક યાદ કરો, અહીંયા શું લખતા ને અહીંયા શું લખતા? તો કે જે બીજ હોય એનો સરવાળો અહીંયા લખતા, યાદ આવ્યું? અને અહીંયા શું લખતા? એનો ગુણાકાર. તો ચાલો, આલ્ફા પ્લસ બીટા અહીંથી મળી જ ગયું છે 16. આલ્ફા ઇન્ટુ બીટા એટલે જ અહીંથી વર્ગ કરીને મેં લખેલું છે 25. આ જવાબ આવી ગયો, બરાબર છે. જે કાંઈ બીજ સમાંતર મધ્યક ને સમગુણોત્તર મધ્યક આપ્યા છે એટલે બીજોનો સરવાળો અને બીજોનો ગુણાકાર મળી ગયો છે.
બીજો સરવાળો અને ગુણાકાર હોય એટલે આપણે દ્વિઘાત સમીકરણ બનાવી શકીએ. આ સરસ કોન્સેપ્ટ છે. બીજોનો સરવાળો અને ગુણાકાર હોય તો દ્વિઘાત સમીકરણ મળી જાય, અને ઉલટું દ્વિઘાત સમીકરણ હોય તો એના બીજોનો સરવાળો અને ગુણાકાર મળી જાય. સરવાળો અહીંયા હોય, નિશાની માઇનસ પછીથી જે આવતું હોય એ બીજોનો સરવાળો, ને અહીંયા જે સંખ્યા હોય બીજોનો ગુણાકાર કહેવાય. એક સિમ્પલ લખીએ. આ એક દ્વિઘાત સમીકરણ લખ્યું. આના બીજ મેળવતા તમને આવડે છે, અવયવ પાડીને બીજ મળે. પણ બીજ મેળવવા પહેલાં હું કહી શકું, તમે પણ કહી શકો, બીજોનો સરવાળો 5 થતો હોય છે ને બીજોનો ગુણાકાર 6 થાય. બરાબર? હવે આપણે અવયવ પાડીને મેળવી જોઈએ. મેં કીધું બીજોનો સરવાળો 5 થાય ને ગુણાકાર 6 થશે. અવયવ પાડી તો શું પડે? 6 ના ભાગ 3 દૂ છે ને, એટલે 3 માઇનસ અને 2 પણ માઇનસ. આવા અવયવ પડ્યા. એટલે પહેલાં બરાબર 0 લઈએ તો x બરાબર 3, અને બીજામાં 0 લઈએ તો x બરાબર 2. બીજા બરાબર 0, -2 સામે ગયા. એટલે આ બીજ મળ્યા. બીજ એટલે ઉકેલ, એટલે ચલની કિંમત મળી, એક્સની કિંમત. ચલ એક છે, એક્સ ઉકેલ મેળવી એટલે ચલની કિંમત મળે. એ પણ ક્લિયર? કોઈ પણ જો આ વાયનું દ્વિઘાત સમીકરણ હોય તો આપણને વાય મળે, એમનું દ્વિઘાત સમીકરણ હોય તો એમ મળે, એનું દ્વિઘાત સમીકરણ હોય તો એ મળે. જે ચલ હોય એની કિંમત એનો બીજ કે ઉકેલ મળે. હવે આ બીજોનો સરવાળો કરો, મેં તમને કીધું તે જ મળી ગયું 5, અને બીજોનો ગુણાકાર 6 થઈ જાય. એક કન્સેપ્ટ પણ સમજવા જેવો છે, 10માનો યાદ રાખી લેજો. અવારનવાર આનો પણ ઉપયોગ કરશું આપણે. ચાલો, તો આ થઈ ગયું આપણું સ્વાધ્યાય પૂરું. ત્યાર પછી હવે નવા મુદ્દામાં નવું સ્વાધ્યાય આગળ લઈશું નેક્સ્ટ લેક્ચરે. ખૂબ જ સરસ સરવાળાના સંકેતો, સરવાળાના ગુણધર્મો, સરવાળા એટલે કે શ્રેઢી સૂત્રો જે આવશે, ખૂબ જ સરસ છે. આપણે એના થોડાક ઉપયોગો તો આંકડાશાસ્ત્રમાં કરેલા હતા, પણ ત્યારે થોડુંક આપણી મર્યાદા હતી. હવે આપણને એમાં ફૂલ ફાવટ પણ આવી જશે. બરાબર? એટલે નેક્સ્ટ લેક્ચરે આપણે શ્રેઢી સૂત્રો, શ્રેઢી એટલે કે સરવાળા માટેના સૂત્રો, થોડીક વિશિષ્ટ શ્રેણીઓના સૂત્રો પણ જોશું. બરાબર છે? ઓકે, થેન્ક યુ.